નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ત્યારબાદ આપણે સમાચારમાં આગળ વાત કરીએ તો સરકારની વિવિધ યોજનાનો લાભ લેવા માટે 2026ની અંદર કેટલાક નવા નિયમો બદલાયા છે, કેટલાક નવા નિયમો અપડેટ થયા છે। તો તે વિશેની આપણે વિગતવાર માહિતી જોઈએ આજના વિડીયોમાં। તો આપણે આજના વિડીયોમાં પાન કાર્ડ સંબંધિત વિવિધ માહિતી જોવાની છે, કારણ કે 2026ની અંદર કેટલાક મોટા નવા નિયમો જાહેર થયા છે અને કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે। તો નવા પાન કાર્ડ કઢાવવા માટે તમારે શું કરવું અને કયા નવા ડોક્યુમેન્ટને એડ કરવામાં આવ્યા છે, ઉમેરવામાં આવ્યા છે, તે વિશે માહિતી જોઈશું। અને પાન કાર્ડને આધાર કાર્ડ લિંક સાથે અપડેટ કેવી રીતે કરવું તે વિશેની માહિતી પણ આપણે જોઈશું। તો 2026ની વાત કરવામાં આવે તો પાન કાર્ડને નવા બનાવવા અને અપડેટ કરવા માટેના નિયમો બદલાયા છે। ત્યારબાદ આધાર કાર્ડ અપડેટ માટેના નિયમો પણ બદલાયા છે। અને વધુમાં વાત કરીએ તો જન્મ તારીખનું પ્રમાણપત્રને લઈને પણ કેટલાક નિયમો બદલાયા હશે। તો આ તમામ જે નવા નિયમો બદલાયા છે તે નવા નિયમો વિશેની માહિતી મેળવવા માટે અને ખેડૂતો વિશેની માહિતી મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ, જેથી કરીને જે તમામ અપડેટ માહિતી હોય છે તે સર્વપ્રથમ આ ચેનલના માધ્યમથી તમને મળતી રહેશે। તો ત્યારબાદ આપણે વાત કરીએ છીએ તો પાન કાર્ડની અંદર કયા પ્રકારનું નવું અપડેટ જાહેર થયું છે, તો તે વિશે 1 એપ્રિલ 2026થી આ નવા નિયમો લાગુ કરવામાં આવશે। તો તે વિશે આપણે વાત કરીએ તો 1 એપ્રિલ એટલે કે આવતા મહિનાની 1લી તારીખથી આ મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે, જે પાન કાર્ડ સંબંધિત છે। હવે તમારે જન્મ તારીખના દાખલા માટે આધાર કાર્ડ પૂરતું નથી રહેવાનું। તમારે નવું પાન કાર્ડ કઢાવવું હોય છે તો તમારી પાસે જન્મ તારીખનું પ્રમાણપત્ર માગે છે, તો ખાલી જન્મ તારીખના દાખલા ઉપર હવે તમને પાન કાર્ડ નહીં મળે, તેની સાથે તમારે અન્ય ડોક્યુમેન્ટ, અન્ય કાગળિયા પણ જોડવા પડશે। તે વિશે માહિતી આપણે જોઈ લઈએ। નવા પાન કાર્ડ કઢાવવા માટે તમારે જન્મ માટે આધાર કાર્ડ પૂરતું નથી। હવેથી તમારે જન્મ પ્રમાણપત્ર અથવા તો વોટર આઈડી ફરજિયાતપણે આપવું પડશે। પહેલાં તમે પાન કાર્ડ કઢાવવા માટે જાઓ તો તમે આધાર કાર્ડ આપતા તો ચાલી જતું, પરંતુ હવે એવું નહીં ચાલે, કારણ કે ફરજિયાતપણે તમારે જન્મ પ્રમાણપત્ર અથવા તો વોટર આઈડી એટલે કે ચૂંટણી કાર્ડ આપવું ફરજિયાત પડશે। ત્યારબાદ જ તમારું નવું પાન કાર્ડની એપ્લાય એટલે કે નવા પાન કાર્ડ માટેની અરજી તમે કરી શકશો। ફોર્મ ભરતી વખતે આ દસ્તાવેજો અપલોડ કરવા પડશે ફરજિયાત, આવું કહી દેવામાં આવ્યું છે। અને ત્યારબાદ હવે આપણે વાત કરી લઈએ તો પાન એટલે કે આધાર લિંકિંગ જે કઈ રીતે કરવું। તો હેડલાઇન મુજબ આપણે 31 ડિસેમ્બર 2025 સુધીની અંદર જે વાત કરવામાં આવે તો જે સુધી 31 ડિસેમ્બર 2025 સુધીની જે લિંક હોય તે 1 જાન્યુઆરી 2026થી નિષ્ક્રિય થઈ જશે। તમારું આધાર કાર્ડ લિંક હોય તો બરોબર છે, પરંતુ 1 ડિસેમ્બર 2025 સુધીમાં તે લિંક હશે, પરંતુ 1 જાન્યુઆરી 2026 પછી તે નિષ્ક્રિય થઈ જશે। આ એક અત્યંત ગંભીર બાબત છે, અને જો પાન કાર્ડ નિષ્ક્રિય થાય તો તમે કઈ કઈ વસ્તુના લાભ ન લઈ શકો, તો ITR ફાઇલ નહીં થાય, તમારી રિટર્ન ફાઇલ ન થાય, બરોબર છે। રિફંડ અટકશે તમારું, DTS અને TCH જે ઊંચા દરે કાપવામાં આવશે। એટલે તમારે વહેલી તકે પાન કાર્ડને પણ લિંક કરવું ફરજિયાત છે, અને 1 જાન્યુઆરી 2026થી આ નિષ્ક્રિય થઈ જશે। અને તેના માટે પણ ઘણા બધા નવા નિયમો જાહેર થયા છે। અને વધારે જો તમે અન્ય માહિતી માટે તમે આ ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઓ। જે વિવિધ અપડેટ આવશે અમે આ ચેનલના માધ્યમથી જરૂરથી આપતા રહીશું। પરંતુ ખાસ કરીને કહી દેવામાં આવે તો જે જન્મ તારીખના પ્રમાણપત્ર વિશે આજે વાત કરી લઈએ। તો હવેથી સરકારે એવી ગાઈડલાઇન જાહેર કરી છે, જો તમારે જન્મ તારીખનું પ્રમાણપત્ર મેળવવું હોય છે તો તમારું જન્મ તારીખનું પ્રમાણપત્ર જૂનો દાખલો હોય છે તો તે નહીં ચાલે। તમને કઈ રીતે ખબર પડે કે તમારો દાખલો જૂનો છે કે નવો? તો હવે જે નવા દાખલા જાહેર થયા છે જન્મ તારીખના, તેની અંદર એક પ્રકારનો QR આપેલો હોય છે। તમારો QR વાળો દાખલો હોય તે દાખલો જ તમારે હવે આધાર કાર્ડ કઢાવવું હોય, પાન કાર્ડ કઢાવવું હોય કે અન્ય ડોક્યુમેન્ટમાં તમારે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સરકારી કાર્ય કરતી વખતે તમારી પાસે જન્મનું પ્રમાણપત્ર માગે તો તમારે જન્મનું પ્રમાણપત્રની અંદર આ બારકોડ સ્ટીકર હોવું જરૂરી છે। બારકોડ સ્ટીકર એટલે કે આપણે જે એક પ્રકારનું સ્કેનર કહી શકાય, સ્કેનર હોય
તો જ તમારો દાખલો તે માન્ય ગણવામાં આવશે. અને તમને તેવું થાય કે આપણી પાસે જૂનો દાખલો છે, જન્મ તારીખનો જૂનું પ્રમાણપત્ર છે, અને જે આજે નવું સ્કેનરવાળું બારકોડ સ્ટીકર ક્યાંથી કઢાવવું, કઈ રીતે કઢાવવું તે વિશેની માહિતી આપણે જોઈ લઈએ. તો તમે ગામની અંદર પંચાયત ઓફિસે જાઓ, તલાટી સાહેબ મંત્રીને મળો. તલાટી સાહેબ મંત્રીને એવું કહેવો કે મારે જે નવો જન્મ તારીખનું પ્રમાણપત્ર જોઈએ છે, તો તમને તાત્કાલિક ધોરણે નવું જે સ્કેનરવાળું જન્મ પ્રમાણપત્ર, જન્મ તારીખનો દાખલો કાઢી આપશે. હવેથી તમારે કોઈ પણ સરકારી કાગળિયાની જરૂર પડે, કોઈ પણ સરકારી ડોક્યુમેન્ટની જરૂર પડે, કોઈ પણ સરકારી કાર્ય માટે તમારી પાસે જન્મ તારીખનું પ્રમાણપત્ર એટલે કે જન્મ તારીખનો દાખલો માગવામાં આવે, આધાર કાર્ડ કઢાવતી વખતે, પાન કાર્ડ કઢાવતી વખતે, ચૂંટણી કાર્ડ કઢાવતી વખતે, કોઈ પણ જગ્યાએ, તો તમારે ફરજિયાતપણે સરકારે જે નવા નિયમ જાહેર કર્યા છે તે મુજબ તમારે સ્કેનરવાળું એટલે કે જન્મ તારીખનું પ્રમાણપત્રની અંદર સ્કેનર હોય તેવો જન્મ તારીખનો નવો દાખલો આપવો પડશે. તો મિત્રો, મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ.